તો લોકસભા ચૂંટણીને લઈ અને ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ત્યારે આજે કોંગ્રેસ બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકુર ઉમેદવારી પત્ર ભરવાના છે। તો ગેનીબેનને પત્ર ભરતા પહેલા ભાભરના આનંદધામ ગૌશાળા ખાતે આનંદ પ્રકાશ બાપુ અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા કલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, તમામ 26 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત, ત્યારે ગેનીબેન ઠાકુર પણ ઉમેદવારી પત્ર ભરવાના છે। તેમના સમર્થકો સાથે શું વિગતો? જી તો જણાવ્યું કે બનાસકાંઠા ભાભરના વાવના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર, એમને કોંગ્રેસ પાર્ટીએ 2024ના લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે। તેને લઈને આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારીપત્ર નોંધાવશે। એના પહેલા ગેનીબેન ઠાકોરે વહેલા પોતાના ઘરે કુળદેવીના દર્શન કરી અને ત્યાં મહાદેવના દર્શન કરી અને ભાભરથી રવાના થયા હતા અને ચડોતર ખાતે એક વિશાળ સભાનું આયોજન કરાયું છે। હવે ખાસ કરીને વાત કરવામાં આવે થરાદ ને દુર્ગમ સહિત વિસ્તારમાં અત્યારે એક દિવાળી જેવો માહોલ છે અને હજારોની સંખ્યામાં જે લોકો છે તે સભા સભામાં પહોંચશે અને ત્યાં સભામાં અને ત્યાં કોંગ્રેસના કાર્યકરો શક્તિસિંહ ગોહિલ છે, દિગ્ગજ નેતા છે, તે પણ સભાને સંબોધન કરશે। જી આભાર કલ્પેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।